સમાચાર સુરેન્દ્રનગરથી મળી રહ્યા છે। વઢવાણમાં કલેક્ટરના નિવાસ સ્થાને ઈડીના દરોડા। કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર કુમાર પટેલના નિવાસ સ્થાને ચેકિંગ હાથ ધરાયું। ગાંધીનગર ઈડીની ટીમે સરકારી બાબુઓના ઘરે દરોડા પાડ્યા। કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા કર્મીઓના નિવાસ સ્થાને ચેકિંગ કરાયું। બેનામી સંપત્તિ અને નાણાકીય લેવડ દેવડને ધ્યાનમાં રાખી તપાસ કરાઈ। ઈડીની અલગ અલગ ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। સંવાદદાતા સાજિદ બેલીમ આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। સાજિદ, ઈડીએ દરોડા પાડ્યા છે, કઈ જગ્યા પર દરોડા, તપાસમાં શું કંઈ સામે આવ્યું છે? જી, જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરની અંદર આજે વહેલી સવારે 5 વાગ્યાથી ઈડીના દરોડા પડ્યા હતા અને વાત કરવામાં આવે તો કલેક્ટર શ્રીના ઘરે પણ દરોડા પડ્યા છે અને જે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી છે ત્યાં પણ દરોડો પડ્યો છે અને સુરેન્દ્રનગરની અંદર અલગ અલગ 6 જગ્યાએ હાલ ઈડી તપાસ કરી રહી છે, પરંતુ ઈડી તે તપાસ કરી છે, પરંતુ જે વિગત છે તે હજી સામે આવી નથી અને અંદર દરોડાની કામગીરી છે તે ચાલુ છે। જી બિલકુલ સાજિદ, આભાર સમગ્ર માહિતી બદલ। તો અત્યારે ઈડીએ દરોડા પાડ્યા છે અને તમામ જે બેનામી સંપત્તિ છે તેની તપાસ કરવામાં આવી રહી છે। તપાસ બાદ જોવાનું રહેશે કે કઈ પ્રકારની માહિતી સામે આવે છે।